ઓન્ટારિયો વર્કફોર્સ પ્રાયોરિટી સ્ટ્રીમ, જેમાં કોમનલી અમને મેસેજીસ અને ઈમેલ એવા આવે છે કે સર આમાં પ્રોસેસ એમ્પ્લોયર તરફથી અમારે સ્ટાર્ટ કરાવવાની છે, તો એ કઈ રીતે કરવાની. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરું કે તમારે જે એમ્પ્લોયર છે તમારો, એ એમ્પ્લોયર જો તમારી પ્રોસેસ કરી આપે છે તો ઠીક છે. જો પ્રોસેસ નથી કરી આપતો તો અમુક ડિટેલ જે અમે આપીએ એટલી ડિટેલ તમે એમ્પ્લોયર પાસે મંગાવી લો તો પણ તમારી પ્રોસેસ થઈ જશે. એ ડિટેલ કઈ કઈ હોઈ શકે, તો એ ડિટેલમાં ફર્સ્ટ ઓફ ઓલ CRA બિઝનેસ નંબર જોઈશે તમારા એમ્પ્લોયરનું, બિઝનેસ રજિસ્ટ્રેશન ઇન્ફોર્મેશન જોઈશે, કંપનીની બિઝનેસ એક્ટિવિટી જોઈશે, કંપની એડ્રેસ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ જોઈશે, એમ્પ્લોય અને જોબ પોઝિશનની ઇન્ફોર્મેશન જોઈશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કંપનીનું ટોટલ ટર્નઓવર કેટલું છે એ પણ જોઈશે. આ બધી ઇન્ફોર્મેશન જે તમે માંગી ત્યાર પછી અમે પ્રોસેસ કરીશું તમારા એમ્પ્લોયરના બિહાફ પર. એ પ્રોસેસમાં અમારે બધી ડિટેલ નાખ્યા પછી એક સબમિશન મારીશું. સબમિશન થશે એટલે તમને એક ઈમેલ આવશે અને તમને એક પિન ક્રિએટ થશે. એ ઈમેલમાં તમારો જોબ ઓફર લેટર હશે. એ જોબ ઓફર લેટર તમારે એક્સેપ્ટ કરવાનો છે, અને એ એક્સેપ્ટ કરશો એટલે તમે ઓન્ટારિયો વર્કફોર્સ પ્રાયોરિટી સ્કીમના OINPના જે પોર્ટલ છે એમાં એ પિન છે એ નાખશો. એ પિનથી તમે આગળ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ નાખી શકશો. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ નાખ્યા પછી તમારે વેઇટ કરવાની છે ઇન્વિટેશનની. અમે અમારી જે પીઆરની એપ્લિકેશનો કરી છે એમાંની એક પીઆરની એપ્લિકેશન હું તમને અહીંયા શો કરી રહ્યો છું. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું છે પ્રોસેસ. એ પ્રોસેસ પતશે એટલે તમારે ફાઇનલી પીઆર માટેના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. આ બધી ડિટેલમાં કોઈ પણ એડિશનલ ડોક્યુમેન્ટની ડિટેલ યા કોઈ પણ ઇન્ફોર્મેશન તમને જોતી હોય તો કોમેન્ટમાં પીઆર લખો, અમે તમને ડિટેલ મોકલી દઈશું.